જય ખુખારમાં મેલડી અવગત દેના ઘરમાં આવવાથી દુઃખ શરૂ થયું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. એ તો કાલે મારો મેલડી વાળો નીકળે ને એટલે સાયરન વાગે કાકા રાવ હું મેલડી આવી મારે રેકોર્ડિંગ ચાલે છે હું મેલડી બોલું છું નવ મંગળવારમાં જો તને કદાચ મનની વાત પૂરી કરી આલો તો મોંજે અમારા કુટુંબના કુળદેવી અને અમારા બીજા દેવગતિમાં કોઈ પણ દેવની અમને ખબર નથી માં અત્યારે જાણવા માટે કુળદેવીમાં ભાઈ વાંધો નહીં. એક્સિડન્ટ કોનો થયેલો? મારો ખુદનો 2 વખત. 2 વખત? હા. વાહ જો એક વખત ગાય હારે થયેલો, એક વખત ભરવાડ હતો એની હારે ટુ વ્હીલ ફટકાણી હતી. ભલે કોઈ વાંધો નહીં. જોઈ છે એટલે કીધું. એનું પૂછવાનું કારણ હવે એમને નાકોમની વાત પૂછવી નહીં. કોઈ વાંધો નહીં. જો તને છે ને આ કેઢો ને કમર છે ને આ દુખાવા રહેશે. હા કમર રાખી. હા દુખાય ને? હા ઘણી વાર તો દુખાવો હાથમાં ના આવે. ખારું કઈ જગ્યા અહીં દુખાય છે, કઈ દુખાય છે? દુખે તો એ તો ઠીક છે, પણ ફોડકી ને અંતેનું બધું બહુ મને કૃમિ ને રોગે એવા હતા બધા. ભલે પણ માં તમારી કૃપાથી ઈ જે બધું ગયું ઈ મને નથી ખબર. ભલે મારી કૃપાથી સારું થઈ વાત જુદી છે, પણ તમારી કુળદેવી હું કહી દઉં છું. પણ તારી જોડ કરું જો શું કહું કે તને અમુક વાર વિચારો બધા અવરા આવી જાય છે. મરી જવાના નાહી જવાના આ કર દો તે કર દો. ક્રોધ કે ઉભો થઈને માથું ગરમ. ભલે કોઈ વાંધો નહીં. આ ટાવર આ 4 રસ્તા છે ને આ ટાવર ખરું ને મોબાઈલ નું ટાવર મોટું ટાવર નહીં આવતું તું ત્યાં પડ્યો તો મોબાઈલ નું ટાવર છે. હા 4 રસ્તા છે ન્યા. હા 4 રસ્તા છે, નાળું છે ન્યા. હા આ ટાવર છે આ બાજુ. હા પાકું. હા જો આટલું પરફેક્ટ લોકેશન હોય ને તો એ જગ્યાએ હું તને કહું ને એટલી જઈને વસ્તુ મૂકી આવજે. એ જગ્યાનું કોઈ દેવ તારી જોડે આવ્યું જેથી આ બધી તકલીફો નાખે છે ત્યાં પડ્યા પછી તું વધારે હેરાન થયો. પછી તમે નોકરી ના અંતે બધું ઘણું. હા એ જગ્યાનો કોઈ રખડતો પૂર્વજ કે ને જેને રખડતો કોઈ દેવ અવગત થયો કે ને શું કે અવગત જે ગોડો બોડો હોય ને બહી રહેતો હોય ને પછી એનો એમ મરી ગયો હોય એટલે લોકોને આવરી મર્યા પછી તે ગોડા વેડા કરે ને હેરાન કરે. માં એક સવાલ હતો કે હું ને એક્સિડન્ટ થયો પણ બચી કેમ ગયો ને એ મને નથી ખબર. કારણ કે બચાવ્યું એ તારી માતાએ બચાયા. તારા ખોડિયાર માતા જગ્યા ઉપર મેં મારી નજરે મરતા જ જોયેલા છે, જીવતા કોઈ નહીં. એ જગ્યા મરતા જ મરે એટલે મરે. હું જે રોડ ઉપર પડ્યો તો વચ્ચોવચ એમાં મને એમ કીધું હતું કે વાહન છે. આ બાજુ હનુમાનજીનું મંદિર છે. આ બાજુ આગળ જાવ શંકર ભગવાનનું મંદિર આવે. 4 રસ્તા હનુમાન મંદિર નામ જ છે દાદાનું નામ 4 રસ્તા હનુમાન. 4 રસ્તા હનુમાન. હા ત્યાં એક એક્સિડન્ટ થયું હતું કે જેનું માથું કપાણું ને એ ખેતરમાં પડ્યું હતું ને ત્યારે માંડ જેડ્યું હતું. આવા એક જ જગ્યાએ આવી મોટા એક્સિડન્ટની ઘટનાઓ થતી હોય તો કઈકના મોઢે અત્યારે હોંભરો કઈક સહારું કઈ લોકો કઈક એક્સિડન્ટ થાય મરી જાય. એટલે કોઈ એવી દુષ્ટ આત્મા હોય, પેલા 1 હોય પછી 2 થાય 3 થાય 4 થાય એમ કરીને આ ઝુંડ બનાવે, ગેંગ બનાવની. એટલે તમારે જે આવતા જતા હોય જેને પર કુળદેવીની કૃપા ના હોય, કુળદેવી જોડતા ના હોય, કુળદેવીની ભક્તિ ના કરતા હોય, 12 મહિને આખો વ્યવહાર ના હાલતા હોય એના બાઇક પર બેહીને પાડે હેઠા અને ટોકો બોકો છોલી નાખે અને તાલા મારી નાખે કોમામાં ઘાલ દે. પણ તમારી માતાની જો કૃપા હોય ને તો આવા બધા છે ને દેવ હોય રખડતા ભૂત એ તો કાલે મારો મેલડી વાળો નીકળે ને એટલે સાયરન વાગે કાકા રાવ હું મેલડી આવી. રામ રામ રામ. એટલે તમારા એવા પેઢીને દેવની જરૂર છે. હું એવું જોઉં છું. તમે ખોડિયારને માનો છો એ તો ભક્તિની માતા છે, ભક્તિનું દેવ છે. પણ તમારી કુળદેવીની ખોટ છે એ હું જાણું. પણ એ હનુમાનજી મંદિર છે ને જે 4 રસ્તા કીધા, જે ટાવર વાળી જગ્યા કીધી, એ રસ્તા પર એ જો ગલ્લો હતો ને ગલ્લાની આ બાજુ તું પડ્યો હતો એ જગ્યા પર જઈ અને સેવકને ફોન કરજે કે માતાજીએ અવગત્ય જીવ કીધો તો. જીન એના જીનના કે જંડ કે બીજી ભાષા. એટલે હું તને કહું એટલું તું ખાલી કરી આવજે, મૂકી આવજે, બરોબર? તારા શરીરનો આખો ભાર ઉતાર દઈશ. બસ
એટલા નજીક છે, એટલા નજીક કેમ નથી કાંઈ એટલે કાંઈ નથી દેખાતું એમ, બસ એકદમ અંધારા જેવું. આ કરી આવીશ ને જો એ તો મને એક જોખો મહાકાળી માતાનો મને ફોટો દેખાઈશ આમાં આમાં રામ રામ. જે તમને ઘણી વાર અણસાથે હશે હા. તારું મહાકાળી 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 આમાં. જો મહાકાળી નું નામ આવે તો તને આમ ઉત્સાહ જાગે. આમાં આમ એનો ફોટો જોવું તો તને ઘડી જોવાનું મન થાય. મન થાય આમાં. એટલે તારી પેઢીમાં હોય તો જ આ થતું હોય. મહાકાળી માતાનો દીવો ચાલુ કરી દે, આ જીન્નાત મૂકી આય અને તારી પેઢીની બાળ શિકોતર માતા છે માં. એને તમારે કરવાનું છે. એનું કરી અને પોંચ કુવા છે એના નામથી જમાડજે, જા રાજી થઈ જશે. હું મેરે રામ 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 આ શું રામ. કીધું? મારા સાનિધ્યમાં આવ્યા પછી એટલી જ્ઞાન આલી તમે જાતે બધું કરો બરોબર, હામાં. પણ પોંચ કુવાસી જમાડી અને એટલું કરી દેજે ને. ઓના છાતીનો દુખાવો પડ્યો હતો ને એક દાડો, હા 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 અમારા પપ્પા. એટેક આવ્યો હા હતો. હા હા એ એટેક આવ્યો તો એ ટાઈમે ચો રહેતા તમે? અમરેલી ન્યા જ. એ જ હા. મેં કીધું એ જ. હું નોકરી માટે અહીંયા વડોદરા છું માં. એ ટાઈમે મેં મેલેડી કીધી હતી, યાદ છે હા હા કે ભૂલી ગયા? છે માં. બોડી તું આથી 2 વર્ષ પહેલા આવી હોય ને, મેં તને શું કીધું મને યાદ હોય. આમાં મેં તને શું કીધું એ મને યાદ હોય. આમાં ભૂમિકાની મેલેડીનો વ્યવહાર કરજે, લાપસી ને એનો કર્યો એ બરોબર છે. પણ હું એવું કહું છું એ જગ્યા પર તમે અવારનવાર વ્યવહાર આલી અને ચોક હારો ભાવ આવે ને તો વેચીને બીજે લઈ લેજો. માં જગ્યા માં હારી. પાકું માં. હકીકત મને હજી અનુસાર એમ કે ભાડે હવે લઈ લઈએ, નીકળી જાય, હવે અહીંયા નથી રહેવું, ઘડેક હવે અહીંયા નથી રહેવું, ઘડેક વારે વારે થાય, છોડવા નહીં, વેચી દે. વેચી જ દઉં. મન પ્રાર્થના કે જે હારો ભાવ તું માં તમારા માં લે. પાકું બસ. માં 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 જવાબદારી મારી વેચાવડાવવાની. માં તારા માટે હું લઈને જઈશ તારા કાગરે કે આ ઘર વેચવાનું છે. માં 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 બસ. પણ તમારા લાયક નહીં જોતી એ જગ્યા. નહીં નહીં જેમ તારા ફ્લેટમાં જો બધાને તકલીફો ચાલુ જ છે, ચાલુ ચાલુ છે. ત્યાં ચોરીઓ થાય છે. હા માં મારી ખુદની સાયકલ ચોરાઈ ગઈ ને. લે. અને માં બરોબર. હા માં હવે તે મંગળનો ઉપાય કરેલે છે. માં આમાં હનુમાન મંગળવાર રહેતો હું માં, એક ટાણા રહેતો મંગળવાર. એક ટાણું મંગળવાર રહેતો, હા હું એવું જોઈ જઈ. હા માં હવે તું ખાલી વધાર નહીં પણ 9 મંગળવાર છે. એટલા 9 મંગળવાર કષ્ટ વેઠીને ઉપવાસ કરી માં વેઠાઈ ગયા, સમજી જ લ્યો એમ. પાક્કું. પાક્કું. તો 9 એમાં કાંઈ મંગળવાર ઘટે નહીં. 9 મંગળવાર થતા રેકોર્ડિંગ ચાલે છે. આ બાજુ આમાં. ઓમ ઉતાર માર બાજુ બસ માં રેકોર્ડિંગ ચાલે છે. માં હું મેલેડી બોલું છું. માં 9 મંગળવારમાં જો તને કદાચ મનની વાત પૂરી કરી આલો તો મોંજે માં ગેરંટી વાળી વાત હોય છે મારી, ખબર છે? હા માં એમાં માં શંકા તમારા મનમાં શબ્દ જ નથી તમારા ચા માં. આટલું બોલું છું એમનો ભાવ વિશ્વાસ ને એટલે મારી કોઈ વાત આગી પાછી થઈ ના હમણાં? ના ના માં ક્યારેક તો માં તમારું નામ લઈને મારી એમને કોઈ વાત આગી પાછી થઈ નહીં નહીં માં. ચમ અહીં ભાવ છે, વિશ્વાસ છે, પરિશ્રમ છે, એમની ચાહના દેવ પ્રત્યેની છે. બોલીને ફટાફટ. હું મારી માતાજીનું કાર્ય કરે ઈ કરે કરે. મનોજ કોણ છે? મનોજ મારા મામા છેલ્લેથી બીજા નંબરના 5મા મામા. પણ આ મનોજની વાત કરી ને, આમાં. મોહમ્મદ ઘરની વાત કરી ને, તો એના તોનું કોઈ દીકરીની પાછળ કોઈ લોહીએ લાગતી શિકોતર માતાઈ હોય જે આના શરીરમાં પહેલેથી છે. અરે, માં 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 હા, હા. હવે મારી માસી મારા માસી છે હવે છે. ઉભરે કહું ઈ માં સાંભળો મકાઉ. મારે કેવું થયું, હજી દિવાળી પહેલા 8 દિવસ પહેલા મારો ભાઈ ને આમ કઈક હતું કરેલું કઈક. હવે અમે બહુ ટ્રાય કરી પણ કઈ સારું જ ન થયું. અને ઈ બાવાની જેવી જિંદગી જીવતો તો, ઘરમાં રહેતો તો, અને દિવાળી પહેલા જ અઠવાડિયા પહેલા જ ગુજરી